ભાવનગરના માતૃભક્તિ સેવા મંડળ દ્વારા 23મી માર્ચના રોજ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લીટર સિંગ તેલ, 1.25 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ ઝીણા ગાંઠિયા, 1 કિલો ખાંડ, 1 બિસ્કિટનું પેકેટ, 1 ખાખરાનું પેકેટ, 1 ટોસ્ટનું પેકેટ, 1 મોટી ખારીનું પેકેટ, 1 સેવ મમરાનું પેકેટ અને 1 નંગ વસ્તુ ભરવાનો થેલો, આમ ટોટલ 12 વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું. આ એક પ્રેરણાત્મક નિમિત્ત જે અનેકના અશ્રુઓને આનંદમાં પલટાવે છે. આ સત્કાર્યમાં સમીરભાઈ, તૃપ્તિબેન, વિશાલભાઈ, ભૂમિબેન, ભાવનાબેન, રેખાબેન, ગીતાબેન, ફાલ્ગુનીબેન, દક્ષાબેન, શિલ્પાબેન, નિલેશભાઈ, કેતનભાઈ, અજયભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ આ તમામના સાથ સહકારથી દર મહિને અશક્ત, અસહાય એવા 110 વિધવા માજીને કીટનું વિતરણ કરવામાં આવે છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.